ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ ફરીવાર વરી પાછા કહી શકાય એવો ભાઈ જીરાનો પ્લોટ હો, કાંઈ ન ઘટે એવો જબરજસ્ત પ્લોટ મિત્રો જોઈ શકો છો. અને આખું ફિલ્ડ મિત્રો હું તમને બતાવી રહ્યો છું. અને આ છે આપણા જીરાનો પ્લોટ. વાહ ભાઈ વાહ, સુંદર મજાનો પ્લોટ છે મિત્રો. અને કયા ખેડૂત મિત્રએ આટલો સુંદર મજાનો પ્લોટ અને લાજવાબ એકદમ ગ્રીન ભાઈ, કાંઈ જ ન ઘટે એવા પ્લોટની માવજત કરી. અને આખા પ્લોટનો નજારો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. અને એકદમ ગુલાબી ચાદર જે કહી શકાય એવું એક જબરજસ્ત ફ્લાવરિંગ સાથે નીચેથી આપણે જોશું તો એની ફૂટ ગ્રીનરી. અને આખો પ્લોટ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ, એક લાજવાબ છે. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, કયા ગામથી છો તમે? જૂના ઘાટીલા, તાલુકો માળિયા અને જિલ્લો મોરબી. જો આ છે સુરેશભાઈ, મોરબી જિલ્લો અને માળિયા તાલુકાના વતની છે. અને ઓર્ગેનિક ખેતી તરફ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ધીરે ધીરે આગળ વધવાનો એક પ્રયાસ આજે આપણી સાથે, આપણી ટીમ સાથે કરી રહ્યા છે. તો આ સુરેશભાઈ તમારું જીરું ખરેખર બહુ જબરજસ્ત અને ગ્રીન છે, કાંઈ જ ન ઘટે એવું છે. તો આટલો બધો સારો પ્લોટ થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ખાલી ટૂંકમાં વર્ણવો કે આમાં શું એવું તમે જીરું સારું બને એટલા માટેની પ્રોસેસ કરેલી છે. આમાં આપણે મલ્ટીપ્લાયરની ઉપયોગ કરેલો છે. આ મલ્ટીપ્લાયનું જે બોક્સ છે, આ બોક્સ તમે ખરીદ્યું હતું બરાબર ને? તો આ બોક્સને તમે જે અંદરથી કિલોના 10 પાઉચ આવે, તો એને તમે કેવી રીતે યુઝ કરતા હતા? આમાં 500 ગ્રામ અમે ડીએપી આરે પાયામાં આપેલું છે. હા. અને 500 ગ્રામ પછી ઉરિયા હતા આપેલું. જ્યારે વાવેતર કર્યું ત્યારે 500 ગ્રામ સાંભળ્યું ને મિત્રો? જ્યારે જીરાની વાવણી કરવાની શરૂઆત થઈ ત્યારે ડીએપી સાથે 500 ગ્રામ મલ્ટીપ્લાય આપેલું છે. ત્યાર પછી જીરું ઉગી અને સવા મહિનાનું થયું ત્યારે આપણે ઉરિયાનો જ્યારે પિરિયડ આવે ત્યારે યુરિયા સાથે એમને ફરી વખત 500 ગ્રામ 1 વીઘાની અંદર, મતલબ 16 ગુઠ્ઠાનો વીઘો બરાબર ને, એની અંદર આપણે મલ્ટીપ્લાય બીજી વખત આપેલું હોય. અને સ્પ્રે કેટલી વખત થયા હશે? જેટલી વાર દવાના સ્પ્રે થયા મિત્રો, એટલી વાર આપણે દર વખતે 15 ગ્રામ પંપમાં 15 ગ્રામ નાખી અને સ્પ્રે કરેલા છે. આખો પ્લોટનો નજારો મિત્રો હું તમને બતાવી રહ્યો છું. અને એકદમ સુપર ગ્રીન છે. અને અત્યારે બપોરના 2 થી 2:30 વાગ્યા બરાબર ને? ખરા બપોરનો ટાઈમ છે મિત્રો, છતાં પણ જીરાની ગ્રીનરી કુણપ અને આખી ગ્રીનરી, એમાં કાંઈ જ પણ ઘટે નહીં. તો શું લાગે સુરેશભાઈ, તમારા ગામના દરેક વ્યક્તિને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય? કરવી પડે એમાં. હા, એનાથી શું ફાયદો? પહેલાં તો આપણી જમીન સુધરે. પછી આ અત્યારે છોડની તમે જાડાઈ જોવો ને. હા, આખી થડની જાડાઈ તમે જુઓ નીચેથી બરાબર ને? આપણે મિત્રો જોઈ રહ્યા છીએ ફૂટાણ અને ગ્રીનરી અને એનો કલર કાંઈ જ ઘટે નહીં બરાબર ને? તો દરેક ખેડૂત મિત્રને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય. જો કોઈ વ્યક્તિને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરવી હોય તો જૂના ઘાટીલા ગામના વતની છે સુરેશભાઈ વિડજા, તો એમની માહિતી લઈ અને એને કેવી રીતે આ મલ્ટીપ્લાય ટેકનિકને યુઝ કરેલી છે, તો એમનો વિશ્વાસ લઈ અને ફરી વખત તમે પણ મલ્ટીપ્લાય ટેકનિક સાથે જીરું એક નહીં પણ દરેક પાકમાં વાપરી શકાય બરાબર ને? તમે બીજો પાક તમારા ભાઈને તમે વાવેલો છે ને, એ કયો છે? આગળના કપાસમાં કરેલો હતું. લસણનું વાવેતર છે બીજી વાડીએ. અને અત્યારે આપણે એક પ્લોટ જોયો તમારી બાજુમાં, તમારી સાથે જ વવાયેલું છે બરાબર ને? એમાં યુઝ નથી થયું. આમાં કેટલો ફેર? હે, અડધા ઉપર ફરક છે ને? મતલબ ખર્ચા તો આપણે બધા કરી જ છીએ, એ ભાઈએ કરે છે ને આપણે કરી છીએ. પણ જો મલ્ટીપ્લાયથી કરવામાં આવે તો ખરેખર લાજવાબ છે. અને કાંઈ જ ન ઘટે એવો સુંદર મજાનો પ્લોટ છે. એવા જ સાથી મિત્ર એમના પણ છે. શું નામ છે ભાઈ તારું? દિલીપભાઈ. આ દિલીપભાઈ રહ્યા ને, આ જીરાની માવજત કરે છે. સાચો હકદાર તો દિલીપભાઈ છે બરાબર દિલીપભાઈ? હે ને? ચોથા ટકાના ભાગદાર કહેવાય તમે, આપણે 25%ના બરાબર ને? અને આ ખેતીની અંદર મહેનત તમારી પણ છે. તો આ મલ્ટીપ્લાય જે બોક્સ છે આ તમે લાવ્યા હતા ને? સાચી વાત છે ને? ખોટી તો નથી ને? તો કહેવાનો મતલબ આને તમે ખાતર સાથે આપ્યું અને ઉરિયા સાથે અત્યારે સ્પ્રે જ કરો હો ને મલ્ટીપ્લાય નાખીને? આ જ પેકેટ કેવું આવે? લીલા કલરનું પેકેટ હે ને? અને અંદરનો કલર કેવો નીકળે અંદરથી? બ્લેક. વાહ. તો શું લાગે આ જીરું તમને? કેવું લાગે? તમારા મિત્ર ઘણા બધા હશે ને, એનું કહેવાનું શું થાય આડોશી પાડોશીમાં?